નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદને ભડકાવતા પુસ્તકો ઉપર પ્રતિબંધનો સિલસિલો યથાવત રહ્યો છે. એમાં ખાસ કરીને નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રપૌત્રના 2 પુસ્તકો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ બંને પુસ્તકો અલગાવવાદને વધારે ઉશ્કેરતા હોય, અલગાવવાદીઓને ઉશ્કેરતા હોય એવા પ્રકારનું મટીરિયલ એમાં છાપવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે અને એના કારણે જમ્મુ કાશ્મીરના જે બુક સેલર છે એ લોકોએ આ પુસ્તકોને સળગાવી દીધા છે અથવા તો પાણીમાં વહેરાવી દીધા છે. સમગ્ર મામલે વિવાદ એટલા માટે પણ થયો છે કે અરુંધતી રોય જેવા અલગાવવાદી તત્વો કહી શકાય અથવા તો એનજીઓના નામે પોતાની દુકાન ચલાવે છે એ લોકો એના વિશેના જમ્મુ કાશ્મીરના લોકો વિશેના પુસ્તકો લખે છે અને એના ઉપર પછી આવા પ્રકારની માનસિકતા ધરાવતા લોકોને વધારે પ્રોત્સાહન મળતું હોય એવું સરકારને લાગી રહ્યું. અંગ્રેજોએ નેતાજી સુભાષચંદ્ર બોઝનું પુસ્તક ધ ઇન્ડિયન સ્ટ્રગલમાં જે લખાણ હતા તેને કારણે ભારતમાં પ્રતિબંધિત કર્યું હતું, જેને 90 વર્ષનો સમય થઈ ગયો છે અને 90 વર્ષ પછી જમ્મુ કાશ્મીર સરકારે સુભાષચંદ્ર બોઝના પુત્ર સુમંત્ર બોઝના 2 પુસ્તકો પર પ્રતિબંધ મૂક્યો છે. એમાંથી એક પુસ્તક પ્રકાશિત થયાને 18 વર્ષ થઈ ગયા છે. જો કે સુમંત્ર બોઝ એકમાત્ર લેખક નથી. જમ્મુ કાશ્મીર સરકારે 6 ઓગસ્ટ 2025ના રોજ 25 પુસ્તકો ઉપર પ્રતિબંધ મૂક્યો છે. એમાં રાજકારણ, ઇતિહાસ, સમાજ અને ધર્મ સાથે સંબંધિત અનેક જાણીતા પુસ્તકોનો સમાવેશ થાય છે. સરકારનો દાવો એવો પણ છે કે અલગતાવાદી વિચારધારાને પ્રોત્સાહન આપતા આ પુસ્તકો કાયદો અને વ્યવસ્થા માટે જોખમી બની શકે છે. હવે આ પુસ્તકોનું વેચાણ અને વિતરણ જમ્મુ કાશ્મીરમાં ગેરકાયદેસર રહેશે. આ આદેશ બાદ જમ્મુ કાશ્મીર પોલીસે અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે અને પ્રતિબંધિત પુસ્તકો જપ્ત કર્યા છે. ખાસ કરીને બુકર પુરસ્કાર વિજેતા અરુંધતી રોયનું આઝાદી પુસ્તક, પિયોતર બાલ્સેરોવિચનું એગ્નિઝકા ફુલેસ્કા, હ્યુમન રાઇટ્સ વાયોલેશન ઇન કાશ્મીર સહિત અનેક જાણીતા પુસ્તકોનો પણ સમાવેશ થાય છે. સરકાર દ્વારા જે પગલાં ભરવામાં આવ્યા છે એના કારણે આ પુસ્તકના જે લેખકો છે એમને મોટો આઘાત પહોંચ્યો છે અને એમની જે વિચારધારા છે, કુંઠિત વિચારધારા છે, દેશ વિરોધી વિચારધારા છે, અલગાવવાદને પ્રોત્સાહન આપતી વિચારધારા છે, એના ઉપર સરકારે કુઠારાઘાત કર્યો. ખાસ કરીને આ જે લેખકો છે એ લોકો દેશ વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી રહે અને પોતાને પબ્લિસિટી મળતી રહે, સસ્તી પબ્લિસિટી મળતી રહે, એના માટે આ કૃત્ય કરતા હોવાને કારણે સરકારે આ નિર્ણય લીધો છે, જે દેશ હિતમાં અને રાષ્ટ્રની એકતા અને અખંડતા માટે ખૂબ જ જરૂરી છે.